जय श्री कृष्ण। तो आज આપણે એકદમ સરસ હેલ્ધી પ્રોટીન રીચ ખીચડી બનાવવાના છે। તો ગિરનારી ખીચડી બનાવવાના છે, એકદમ સ્પેશિયલ ખીચડી છે। તો સૌપ્રથમ આપણે કોઈ પણ વાટકી કપ કે સેટ કરી લેવાનું છે ને તમારે જે રીતે બનાવી હોય એ રીતે તમે માપ વધારે ઓછું કરી શકો છો। અહીં મેં એક વાટકી જેટલા ચોખા લીધા છે, જે નોર્મલ જીરાસર ચોખા છે। 1/4 કપ જેટલી અડદની દાળ લીધી છે, 1/4 કપ જેટલી જે મગની મોગર દાળ લીધી છે અને એટલી જ આપણે તુવરની દાળ લીધી છે। બધું સરસ રીતે 2 થી 3 પાણી આ રીતે વોશ કરી અને ધોઈ લેવાનું છે। હવે ધોયા બાદ આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું। તો આપણે ડાયરેક્ટ એને કુકરમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। હવે આપણે જોઈએ એ પ્રમાણે પાણી એડ કરીશું। તો અહીં આપણે 1 વાટકી ચોખા લીધા હતા, સાથે મેં 2.5 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। વધારે પાણી પણ એડ કરી શકો છો, આ ખીચડી ઢીલી જ બનાવવાની છે। અહીં મેં વટાણા લીધા છે, ગાજર લીધા છે, ફ્લાવર લીધું છે, બટાકું 1 નંગ જેને આ રીતે કટ કરી લીધું છે અને સાથે કોબીજ પણ એડ કરી છે। જે અડધો કપ જેટલું બધું શાક છે, તમારી પસંદગી અનુસાર તમે વધારે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો। તો બધું શાક આપણે સરસ રીતે ધોઈને સાફ કરીને સમાર્યું હતું, તો બધું સરસ રીતે એડ કરી લઈશું। અહીં 2 રીંગણ પણ મેં એડ કરી લીધા છે, તો તમે સ્કીપ પણ કરી શકો છો, કેપ્સિકમ પણ એડ કરી શકો છો અને તમને ગમતી બીજી સબ્જી પણ એડ કરી શકો છો। તો બસ સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી લઈશું। મીઠું આપણે પાછળથી પણ એડ કરવાના છે, માટે આપણે અત્યારે જોઈને એડ કરીશું। તો મીઠું એડ કરીશું અને હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે અહીં ઘી પણ એડ કરી લઈશું। ઢાંકણ બંધ કરી અને આપણે લગભગ 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી ખીચડી એકદમ સરસ બનાવી લેવાની છે। હવે બીજી બાજુ આપણે વઘાર કરીશું। તો અહીં મેં મોટું તાંસરું લીધું છે, જેમાં તેલ અને ઘી એડ કર્યું છે। અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। એકલા જીરાનો પણ વઘાર કરી શકો છો, સાથે 2 મોટા તમાલપત્ર એડ કરીશું, ચપટી જેટલી હિંગ પણ એડ કરીશું, લાલ મરચું, સૂકા લાલ મરચાં એડ કરીશું। બસ હવે બધું સરસ રીતે એડ થઈ ગયું છે। હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। પેસ્ટને 1 મિનિટ કે અડધી મિનિટ માટે સરસ રીતે સાંતળી લઈશું અને અહીં એક મોટી કાપેલી ડુંગળી પણ છે, જેને મેં સાથે જ એડ કરી છે। બધું જ હવે 1 મિનિટ માટે સાંતળી લઈશું, એટલે એકદમ સરસ ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું। તો બહુ સરસ ખીચડી બનીને તૈયાર થાય છે અને એટલે હેલ્ધી હોય છે કે ખરેખર ખાવાની બહુ જ મજા આવે છે। અને જ્યારે કંઈ જ ખાવાનું ના બનાવવું એવી સમજ પડે કે શું ખાવાનું બનાવવું, તો ત્યારે આ વઘારેલી ખીચડી બેસ્ટ ઓપ્શન છે। જે ગિરનારી ખીચડી છે, એકદમ પૌષ્ટિક ને હેલ્ધી છે। તો એ બનાવીને જરૂરથી ટ્રાય કરી શકો છો। ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આ મસાલા ખીચડી બનાવીને સાથે કઢી સાથે સર્વ કરી શકો છો। છાશ સાથે પણ બહુ સરસ લાગે છે। સાથે જ મેં 1 ટામેટું એડ કર્યું છે, જેને પણ આપણે આ ટાઈમે એડ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો એક બાજુ આપણી ખીચડી થઈ જશે ને એક બાજુ આપણો મસાલો પણ રેડી થઈ જશે। તો એકદમ સરસ સંતળાઈ ગયું છે, બધું જ સરસ સંતળાઈ ગયું છે। હવે આપણે મસાલા એડ કરી લઈશું। તો અહીં હળદર પાવડર, ગરમ મસાલો અને મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું, માટે આપણે થોડું જ એડ કરવાનું છે। કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, મસાલા તમારી રીતે ખીચડી વધારે ઓછી હોય એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો। મેં લગભગ અહીં 1.5 ચમચી જેટલા મસાલા એડ કર્યા હતા, જોઈ શકો છો। હવે આપણી ખીચડી પણ એકદમ સરસ થઈ ગઈ છે, બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો છે ને એકદમ સરસ આપણી ખીચડી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એમાં આપણે બધી ખીચડી એડ કરી દઈશું અને આ ટાઈમે સાઈડમાં ગરમ પાણી પણ એડ કરી લેવાનું છે, જેથી કરીને ખીચડીમાં હવે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે। ઠંડુ પણ એડ કરી શકો છો, પણ ગરમ પાણી કરો તો વધારે સારું, માટે અહીં મેં ગરમ પાણીનો ઉપયોગ જ કર્યો છે। તો મસ્ત ખીચડી સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે જે રીતે જોઈએ એ રીતે વધારે ઓછું પાણી એડ કરી શકો છો। તો મેં ખીચડી બનાવ્યા બાદ પણ મેં અહીં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું, છતાં પણ મને ઓછું લાગતા મેં ફરીથી 1 ગ્લાસ પાણી એડ કર્યું હતું, માટે મેં ટોટલ 4 ગ્લાસ પાણી એડ કર્યું છે। તો જોઈ શકો છો એકદમ સરસ મસાલેદાર આપણી ખીચડી રેડી થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી એક તડકો લગાવી લઈશું। તો એ ઘી ગરમ કર્યું છે 1 ચમચી જેટલું અને ફક્ત કાશ્મીરી લાલ મરચું પાવડર જ એડ કરી લેવાનો છે અને આ રીતે આપણે ખીચડી ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે। તો આ રીતે એક તડકો એડ કરીશું ને તો ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે। તો આ રીતે ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બધાને રેસીપી પણ જરૂરથી શેર કરજો।